નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના મહત્વપૂર્ણ અને ખાસ વિડીયોમાં। મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે। મિત્રો, તમારા બધાની માહિતી માટે અમને જણાવો કે પાપનો ખૂબ દીપ અંડો કૂવો ભરાઈ ગયો છે। હવે તમારા બધાના જીવનકાળમાં આજે સાંજે 5 થી 25 મિનિટ પછી શું થવાનું છે? તમારું આખું જીવન બદલાશે અને મિત્રો, પછીના 3 દિવસ માટે જે જીવનમાં બનવાની છે તે મોટી ઘટના તમે તેમની પાસે સાથ આવશો। તમે જન્મ માટે ભૂલી શકશો નહીં, ફક્ત તમે તેમને અંત સુધી જોશો। આવી ઘટના ફરીથી અને ફરીથી બનતી નથી। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો છે, પ્રેમ સાથે ભક્તો, તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ ગમશે અને ટિપ્પણી બોક્સમાં ક્ષમા, સાચા હૃદય સાથેનું સાચું મન, સાચા હૃદય સાથે જય શ્રી શંકર ભગવાનનું સૂત્ર એકવાર મારા પ્રિય મિત્રો નથી, પરંતુ 3 વખત તમારે તે મૂકવા પડશે અને તમે માનો છો કે આગામી 24 કલાકની અંદર તમારા બધાના આશીર્વાદ સાથે આગામી 24 કલાક જીવન પીડા અને તકલીફની બધી દુઃખ જીવનમાં જે પણ પેનફુલ ખદાયક વેદના ચાલી રહી છે અને માતા રાણીની છંદોમાં દરેક વસ્તુને દૂર કરશે। પછી જો તમે માતા રાણીમાં વિશ્વાસ કરો છો તો પછી તમે ચોક્કસપણે મારા જેવા સુંદર જેવા ટિપ્પણી કરશો। મારા મિત્રો, તમે બધા જ્યોતિષ વિદ્યા, તમારા દુશ્મનોથી સંબંધિત આ ખૂબ જ વિશેષ અને વિશેષ પ્રોગ્રામ ખૂબ જ સ્વાગત છે। મધર રાની દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે અને તમામ પ્રકારના દુશ્મનોથી તમને તમામ પ્રકારના પીડાય છે। આ રીતે અમે માય પ્રિય મિત્રો, આગામી 3 દિવસમાં તમારા સૌથી ખતરનાક સત્રોમાંથી એકનો પાયર બર્ન કરવા જઈ રહ્યો છે। હા પ્રિય મિત્રો, આ સત્રમાં તમે એક રીતે તમને મુશ્કેલીમાં મૂક્યા હતા અને કેટલીક વાર તે છે તમારા જીવનની આવી પરિસ્થિતિ બનાવી। હવે આ બધું તમારું છુપાયેલું છે, તમારી સામે ક્યારે ખુલ્લેઆમ ન આવે, ભલે તે આગળ આવે। તે તમારા ચહેરા પર માસ્ક મૂકે છે અને તમને મૂંઝવણમાં મૂકે છે। તમારું મન ઓછું છે, આને કારણે તમે ઘણીવાર છેતરપિંડી કરો છો। તેથી હવે તમે બધાને ચિંતા કરશો નહીં। પ્રિય મિત્રો, આગામી 3 દિવસમાં તમારા જીવનમાં કંઈક બનવાની છે। જ્યારે તમે ત્યારે આવી તક આવશે, તમારા પોતાના પર સૂઈ જાઓ, તમારા દુશ્મનોને સ્વતંત્રતા મળશે। છતાં જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ અથવા સ્થાવર અવશેષો છે તો પછી તમે કોઈ ચિંતા કરશો નહીં। અમે તમને આવા 3 અલૌકિક ઉપાયો કહીશું કે જે આપણે આપણા પોતાના જીવનમાં પ્રયાસ કર્યો છે અને તેમના ઉપયોગની શક્તિ અધિકૃત છે। તે પછી અમારી પાસે હજારો છે આ પગલાં લોકોને કહ્યું અને તેમના જીવનમાં સુખ અને શાંતિ છે। તેઓને દુઃખને કારણે દુશ્મનોથી મુક્તિ મળી છે અને તેમની શક્તિ ખૂબ અધિકૃત છે। હા પ્રિય મિત્રોને યાદ રાખો કે આ પ્રયોગને પણ મર્યાદા આપવામાં આવે છે। એવું નથી કે અમે તમને કોઈ તાંત્રિક પ્રયોગ કહીશું જેથી તમે એક મુશ્કેલીથી છુટકારો મેળવશો, પરંતુ બીજી નવી મુશ્કેલી તમારા દ્વારા ગળે લગાવી દેવામાં આવશે। ઘણી વખત લોકો આવું કરે છે કે મૂળ સફરિંગથી છુટકારો મેળવે છે, અથવા જો કોઈ દુશ્મન પણ દુશ્મન ભાઈથી છુટકારો મેળવે છે, પરંતુ આ પ્રયોગ કરે છે તે એક તામસિક પ્રયોગ છે જેમાં નકારાત્મક દળોનો ઉપયોગ થાય છે। હવે તમે તમારી જાતને સમજી ગયા છો કે તમે નકારાત્મક શક્તિનો ઉપયોગ કરીને એક પ્રકારની નકારાત્મક એનર્જી દૂર કરી છે। પરંતુ બીજી બાજુ જ્યાં તમે તમારી પાછળ વાંચશો, હવે સમય મળ્યા પછી ધીરે ધીરે જ્યારે આ એનર્જી મજબૂત હશે તો પછી તમે તમારા જીવનમાં નવી એનર્જી નુકસાન પહોંચાડવાનું શરૂ કરશો। એટલે કે તમે શરીરના એક પીડા પર જવા માટે અન્ય પીડા શરૂ કરી છે। પ્રિય મિત્રો, અને કેટલા પ્રકારના પ્રયોગો છે, કેવી રીતે ઓળખવું કે આજકાલ માહિતીની અછત નથી, તેને યુટ્યુબ પર લો। નકારાત્મક એનર્જી ભૂત ફેન્ટમની શક્તિઓ તરફ આકર્ષિત થાય છે,
તેથી આવી સ્થિતિમાં તમે જે પણ પ્રયોગો કરી રહ્યા છો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કરો તો વધુ સારી રીતે ફાળો આપવા માટે તમારી સાથે વધુ મુશ્કેલી નથી. આ ન કરો પછી તે સ્પષ્ટ છે. જો તમને તમારા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આજનો જ્યોતિષવિદ્યા ખૂબ જ માહિતીપ્રદ છે અને આ જ્યોતિષવિદ્યા કાર્યક્રમ જોયા પછી તમે ચોક્કસપણે તમારા જીવનમાં પરિવર્તન લાવશો અને પહેલાની જેમ નહીં. અમે આની બાંયધરી. હા પ્રિય મિત્રો, અમારે તમને તે જ કહેવું પડશે કે તમારે આ જ્યોતિષ પ્રોગ્રામ પ્રિય મિત્રો જોવો પડશે. માને છે કે આવા જ્યોતિષવિદ્યા કાર્યક્રમ બનાવવા માટે ઘણી મહેનત લે છે. જ નોલેજ આનનું જ નોલેજ આન પસંદ કરવું પડશે. એક વસ્તુનો વ્યય ન કરવો જોઈએ. બધું એવું હોવું જોઈએ કે તે અધિકૃત છે અને તેનો ઉપયોગ કર્યા પછી વ્યક્તિને પણ સંપૂર્ણ લાભ મેળવવો જોઈએ. આવા જ નોલેજ આન એકત્રિત કરવું એ સરળ કાર્ય નથી. પ્રિય મિત્રો, આને કારણે અમે ફક્ત તમને જોઈએ છે કે તમે આ જ્યોતિષ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે જોશો. તમે જોશો કે જ્યોતિષવિદ્યા પ્રોગ્રામ અમારી મહેનતને સફળ કરશે અને અમે સમજીશું કે માતાએ આપણી ભક્તિ સ્વીકારી છે. હા પ્રિય મિત્રો, કારણ કે ક્યાંક આપણી પાસે દરેક જ્યોતિષવિદ્યા છે. આ તે છે જે આપણે માયની સેવા કરી રહ્યા છીએ. જાહેર હિત માટે જે પણ કાર્ય કરવામાં આવ્યું છે તે માતાની સેવા સાથે કરવામાં આવે છે અને આ આપણી લાગણી છે. હવે જેઓ ખરેખર જ નોલેજ આનની શોધમાં છે, જે ખરેખર પોતાનું જીવન બદલવા માંગે છે, તેઓ આ જ્યોતિષ કાર્યક્રમ જોશે. બાકીના લોકોએ કોમેડી જ્યોતિષવિદ્યાના કાર્યક્રમો જોયા છે અથવા તો કચરો જોશે. અર્થ વિના તમારો સમય. તમારે ઉલજલુલ જ્યોતિષીય કાર્યક્રમ જોવો પડશે. તમે આ જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ તરત જ છોડશો. સારું, તેને આગળ છોડી દો. પ્રિય મિત્રો, આ મહાન જ નોલેજ આન શરૂ કરો. પરંતુ તે પહેલાં અમે બંને શુભેચ્છાઓ અને માતાને આપણા હૃદયથી સમર્પિત કરીશું. તેથી સંપૂર્ણ ભક્તિ સાથેની ટિપ્પણીમાં જય માં સંતોષી આથી ખુશ થશે. તમારી સાથે તમારે તમારું નામ અને તમારું સ્થાન અને તમારી મુશ્કેલીઓ ટિપ્પણી ઇન્ક્સમાં લખીને આ હાવનમાં બલિદાન આપશે અને તમારી માતાની અદાલતમાં તમે તમારા નામે સારું સારું રાખશો. તમને જે પણ સમસ્યા હશે તે સમસ્યાથી તમને ખૂબ જલ્દીથી સ્વતંત્રતા મળશે. હવે તે હોઈ શકે કે જો તમે તમારું નામ 2 વાર લખ્યું હોય તો તે કોઈ વિશેષ જીવનને બદલતું નથી, કારણ કે તે તમારી ભાવના પર પણ નિર્ભર રહેશે. પરંતુ જો તમે અમારા દરેક જ્યોતિષ પ્રોગ્રામમાં તમારું નામ આપવાનું ચાલુ રાખો છો તો પછી 240 પ્રયત્નો પછી તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે. કારણ કે પ્રિય મિત્રો, તમે એ પણ જાણો છો કે હનુમાનજી ફક્ત 1 કે 2 વાર ભગવાનના આશ્રયમાં આ મંદિરમાં જવા માટે હનુમાન ચાલીસા વાંચીને ખુશ નથી. આપણે કેટલાક પ્રયત્નો અને સતત પ્રયત્નો કરવા પડશે. અમે અહીં પ્રિય મિત્રો દૈવી શક્તિઓ વિશે વાત કરી રહ્યા છીએ. તે મહત્વનું છે. હવે તમને આ લાગણી સમજાવવા માટે અમે એક નાની વાર્તા સાંભળી અને પછી જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં આગળ વધો. તમને ચોક્કસપણે વાર્તા ગમશે જો તમે તમારા જીવન અને તમારા મનથી જોડાયેલા છો. તો પછી કાળજીપૂર્વક સાંભળો. પ્રિય મિત્રો, તે એક સમયની વાત છે કે ઘણા શિષ્યો તેના આશ્રમમાં રહેતા હતા. તો ગુરુજી ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા. તેના મહેલમાં લાવવા માટે પણ ગુરુજી વૃદ્ધ હોવાને કારણે અસમર્થ હતો. પછી રાજાએ એક સંદેશ મોકલ્યો કે જો તમે ન આવી શકો તો તમે ફક્ત તમારા શિષ્યોમાંથી એકને મોકલી શકો છો, જેથી અમે થોડું જ નોલેજ આન પ્રાપ્ત કરી શકીશું અને આપણું જીવન બનશે. આશીર્વાદ. પછી સંદેશના જવાબમાં ગુરુજી તમારા આશ્રમ 10 શિક્ષકોએ રાજાની અદાલતમાં મોકલ્યો. હવે કારણ કે રાજાની અદાલત મૂડી હતી, ગુરુજીનો આશ્રમથી ખૂબ દૂર હતો અને તેણે રાજાની અદાલતમાં શા માટે જબરદસ્ત મોકલ્યો. ત્યારબાદ ગુરુજી નેપાળીના આશ્રમમાં, જે આ વસ્તુને સમજી શક્યો નહીં. ગુરુજીને કેમ આ સમજી શક્યું નહીં?
ગુરુને ખૂબ આદર સાથે કેમ કર્યું કે ગુરુ કેમ કર્યું તમને ફક્ત એક્સેસિબિલિટી મોકલો ગુરુજી માટે. ગુરુજીએ કહ્યું કે જો તમે થોડા દિવસો રાહ જુઓ છો તો હું મારા પોતાના પર જવાબ મેળવીશ. હવે થોડા મહિનાઓ પછી રાજાનો સંદેશ આવ્યો અને રાજાએ તેમના સંદેશમાં કહ્યું કે જે અંતિમ અથવા તે હતો અંતિમ જ નોલેજ આન હતું અને અમે તે શિષ્ય પાસેથી જ નોલેજ આન પ્રાપ્ત કરીને આશીર્વાદ આપ્યા. ગુરુજી ખૂબ ખૂબ આભાર. હવે આ શિષ્ય કે જેમણે ગુરુજી મહારાજને પૂછ્યું હતું અને ફરીથી આશ્ચર્યચકિત કર્યું હતું કે તેણે અહીંથી 10 મોકલ્યા છે અને તે રાજાની અદાલતમાં કેમ પહોંચ્યો જ્યારે બાકીના 9થી ચાલ્યા ગયા. હવે ગુરુજીની કાળજી લીધા પછી તેની આંતરદૃષ્ટિની બધી બાબતોને સમજી પછી તેના શિષ્યનો જવાબ આપો. જ્યારે તેણે આપવાનું શરૂ કર્યું ત્યારે ગુરુજીએ શિષ્યને સમજાવ્યું અને કહ્યું કે તમે આજથી રાજકીય શિક્ષકોને મોકલવાનું કહ્યું છે અને આપણે અહીંથી 8ને મોકલવા જોઈએ અને એક ભાગથી રાજા સુધી પહોંચવું જોઈએ. હવે તમે આશ્ચર્યચકિત થઈ ગયા છો કે બાકીના 9 સીસી તમે જ્યાં પણ છો જાઓ. જ્યારે તમે અહીંથી બેસો કરો છો ત્યારે તમે આખી વસ્તુ સમજો છો. જ્યારે તે બહાર નીકળી ગયો ત્યારે તેની પાસે તે શહેરનો ખૂબ જ શ્રીમંત શેઠની છોકરી હતી અને બેઠકના મનમાં આ લાગણી હતી આ છોકરી સાથે જે પણ લગ્ન ખૂબ જ સટ્ટિક ધાર્મિક અને ભગવાન સાથે જોડાયેલ વ્યક્તિ હોવું જોઈએ. હવે જીવનસાથીને તે છોકરી મળી ન હતી. પછી જ્યારે તે દેશને આ ચિત્રો જોયા તો પછી આ લાગણી તેના મગજમાં ઊભી થઈ. હવે શિષ્યોનો આગળ સીટની છોકરી પણ ખૂબ જ સુંદર હતી. તેથી તેણે તે બેસો બેઠકોમાંથી એક છોડીને બાકીના ભાગથી આગળ વધી. એ જ રીતે જ્યારે તે 9થી શહેરમાં પહોંચ્યું ત્યાં એક ખૂબ મોટો ચૌપાલ બેઠો હતો જ્યાં અમે હજી પણ ચર્ચા કરી રહ્યા હતા કે આપણા શહેરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ નથી અને આપણે અજાણ નથી. જો અમારી નવી પે જનરેશન સંપૂર્ણપણે બરબાદ થઈ રહી છે તો હું ઈચ્છું છું કે કોઈ આવી વ્યક્તિ હોત અમારા શહેરમાં. અમે શિક્ષણનું કાર્ય કરવાનું શરૂ કર્યું અને અમારી ભાવિ પે જનરેશન્સ નું ભાવિ સુંદર બન્યું. પછી જ્યારે તે 9થી તે શહેરમાં પહોંચ્યું ત્યારે બધા લોકોએ સાથે મળીને તેમને એક સવારથી આવવાની વિનંતી કરી. હવે તે જ રીતે 8 વાગ્યે એક શહેર અને ગામમાં એક જરૂરિયાત મુજબ શિષ્ય હતો અને જ્યારે છેલ્લે રાજધાની સુધી પહોંચે છે ત્યારે તે તેમાંથી બાકી હતો અને બીજા લોકો તરફ ધ્યાન આપી રહ્યો છે. તેમાં ત્યાં સાંભળી રહ્યા હતા. આવા એક નાસ્તિક વ્યક્તિએ મધ્યમાં સ્તૂતભો રહ્યો અને તેને કહ્યું કે આ બધી બાબતો નકામું છે. ભગવાનની દરેક વસ્તુ નકામું છે. હું મને અવાજમાં બિલકુલ ધ્યાનમાં લેતો નથી પરંતુ હું કોઈના પેકેજને ધ્યાનમાં લેતો નથી. તે વધુ ભાવનાત્મક અને મનમાં બન્યો અનુભૂતિ ભી થઈ કે આ નબળી વસ્તુ આ યુદ્ધને બગાડે છે. જો તે ભગવાન પ્રત્યે આવી ખોટી લાગણીઓ રાખશે તો પછી તે કેવી રીતે બચશે. પછી જ્યાં સુધી તમે તેને ભગવાન તરફ ન બનાવશો ત્યાં સુધી હું આ ગામ છોડશે નહીં. પછી તમે છેલ્લા એકથી બાકી છો. કિંગનો કોર્ટ કોણ છે. હવે હું ગુરુજીની સેક્સ પર પહોંચ્યો અને સેક્સ 1 અને ગુરુજી દ્વારા પ્રભાવિત થયો. જ નોલેજ આન અને તેમની દ્રષ્ટિ જોઈને તેમણે તેમને નમ્યા. હવે તમે આ વાર્તામાંથી શું શીખો છો પ્રિય મિત્રો? ચાલો આપણે તમને જણાવી દઈએ કે જ્યારે પણ આપણે ભગવાનની દરબારમાં જઈએ છીએ ત્યારે આપણે ભગવાનની અદાલતમાં જઈએ છીએ અને આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા માંગીએ છીએ તો આપણી સારી લાગણી છે. જેમ કે ફક્ત સાચા અને ધાર્મિક જ નહીં, તેમાંથી તે માણસ દૂષિત ન હતો તેમ છતાં તે રાજાની અદાલતમાં પહોંચી શક્યો નહીં, તે કોર્ટમાં પહોંચી શક્યો નહીં. તે જ રીતે જો તમારી ભાવના સારી છે તો તમારી અરજી કોર્ટમાં ફક્ત એક જ છે. આપત્તિ શણગારેલી હતી, ભલે અભિવ્યક્તિ 200 વખત છે, પછી ભલે આસ્તિક ગમે તેટલું અંડું હોય, પછી તમે ઓછામાં ઓછા 10 વર્ષ જોશો. તેથી પ્રિય મિત્રો, અમે કહીએ છીએ કે તમે અમને લખીને તમારું નામ અને સ્થાન મોકલી રહ્યા છો. એક ભાઈ દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. અમે પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
પ્રિય મિત્રો, આ એક લાંબી વસ્તુ બની ગઈ છે, પરંતુ તે આ બાબતમાં ખૂબ ડેપ્થ અંડાઈ છે. તેને થોડું ઠંડા મનથી સમજો. જ્યોતિષ વિદ્યા પ્રોગ્રામને ઉતાવળમાં જોશો નહીં. તે તમે કેવી રીતે કરો છો તે છે આપણા જીવનમાં અને આપણા જીવનમાં ઉપયોગ કરી શકાય તે શ્રેષ્ઠ સ્વરૂપ. હવે અમે તમને લઈ જઈએ છીએ જ્યોતિષ વિદ્યા કાર્યક્રમ અને પ્રિય મિત્રોની મૂળ થીમ. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં આવા યોગ બનાવવામાં આવી રહી છે જે તમારા પોતાના સમાપ્ત થશે અને તેમનું તમામ ધ્યાન તમારી પાસેથી ફેરવવામાં આવશે. જ્યારે આપણે કહીએ કે સત્રનો અંતિમ સંસ્કાર આની સૂચિ છે, ત્યારે તેનો અર્થ એ છે કે અહીં એક દુશ્મનાવટ છે, એટલે કે તમારી વચ્ચે અને તેની વચ્ચે કોઈ લાગણી થઈ નથી. આપણે ફક્ત ઈચ્છીએ છીએ કે લાગણીઓ ખોટી હોય, તેઓ મરી જાય છે, મનુષ્ય સુખ બની જાય છે અને ભગવાન ભાઈ બને છે. તો આપણી લાગણી છે. હવે આ તમારી સાથે બનશે. પ્રિય મિત્રો, તમને ગમશે નહીં કે એક વ્યક્તિ છે જે વ્યક્તિ છે તમારી પાસેથી સફળતા કેવી રીતે છે તે કરો અને તમારું જીવન ગુમાવો. તમે તમારા હૃદય પર હાથ મૂકશો અને કહો કે તમને આ નથી જોઈતું. પ્રિય મિત્રો, તમે એક સારા વ્યક્તિ છો. તમે સમય પર ત્રાસ આપનારાઓને પરેશાન કરવાનું બંધ કરવા માંગો છો. ઉલટી કરવાની વાત સીધી. કેટલીકવાર મેલી વિદ્યા તમને પગલાંથી છુટકારો મેળવે છે. તમે આ બધાથી છુટકારો મેળવશો. તમે તમારા કામ સાથે કામ કરતા વ્યક્તિ છો. તમે ક્યારે કોઈના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણનું કારણ નથી, તો પછી લોકો તમારા જીવનમાં આ કેમ કરે છે? પછી પ્રિય મિત્રો, આ સમય છે કે તમારા ગ્રહોએ આવા ફોર્મ લીધું છે. હવે તમારું જીવન દુશ્મનાવટનો અંત લાવશે. હવે તે કયા યોગ છે અને તમને બેઝ યોગનો સંપૂર્ણ ફાયદો મળશે કે પ્રિય મિત્રો, કેટલીકવાર એવું બને છે કે આપણા પોતાના જીવનમાં વધુ નકારાત્મકતા એકત્રિત કરવામાં આવે છે. પછી અમને સારા ગ્રહોનો સરવાળો નથી મળતો. આમાં ગ્રહો કે તમે પણ નથી. ચૂક. તે નકારાત્મક એનર્જી જાની દિવાલ બનીને તમને કોઈ પણ પ્રકારની દેવતાની મંજૂરી આપતા નથી. આ નકારાત્મકતાને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો હું તમને જણાવી દઈશ કે આ કયા ગ્રહોના યોગ છે અને તમને તેનો સંપૂર્ણ લાભ કેવી રીતે મળશે. પછી પ્રિય મિત્રો, આ ગ્રહોના યોગ સટ્ટુહંતા પ્રિય મિત્રો અને તમારા રાશિમાં છે. આ યોગ આગામી 3 માટે બનાવવામાં આવશે. દિવસો જ્યારે કોઈ વ્યક્તિ આગામી 3 દિવસ માટે શનિ અથવા મંગળ માટે બનાવવામાં આવે છે, તે કુંડળીના 6થા મકાનમાં રચાય છે અથવા તેમની નજર છે. જ્યારે તે આવે છે, આ યોગની રચના થાય છે. તે ખૂબ જ શુભ યોગ છે અને આ યોગની રચના દ્વારા મૂળ વિવિધ પ્રકારના શબ્દોથી છુટકારો મેળવે છે. હા મિત્ર, તેનું નામ છે એટલે કે દુશ્મન બનાવવામાં આવ્યું હતું. એટલે કે તે 2 શબ્દોથી બનેલો હતો. હા પ્રિય મિત્રો, તમને આ યોગનો લાભ કેવી રીતે મળશે? એટલે કે તે મંગળની દૃષ્ટિના 6થા મકાનમાં છે અને તે આગામી 3 દિવસ સુધી સતત રહેશે. તેથી તમને તેનો લાભ કેવી રીતે મળશે? આ માટે તમે આ માટે થોડો ઉપયોગ કરો છો. પ્રિય મિત્રો, આ પ્રયોગના બીજા ઘણા ફાયદાઓ છે જે અમે તમને હવે કહીશું, પરંતુ આ ક્ષણે તમે આ પ્રયોગને સમજો છો. હવે તમારે તે શું કરવું પડશે એટલે કે સાંજે 4 વાગ્યે 4 પરાજય ટાવરથી 8 વર્ષ વચ્ચે આ સમયે મારે આ પ્રયોગ માટે આનો ઉપયોગ કરવો પડશે. તમને કોઈ પણ પ્રકારની વિશેષ પૂજા પાઠની જરૂર નથી અને અમે આનો ઉપયોગ આપણા જીવનમાં ઘણી વાર કર્યો છે અને હજી પણ આવું કર્યું છે. જો મિત્રો ખૂબ ફાયદાકારક છે, તો તમારે શું કરવાનું છે તે કાળજીપૂર્વક સમજો. તમારે પવિત્ર બાઉલમાં થોડું સરસવનું તેલ લેવું પડશે અને તમારા જમણા હાથના અંગૂઠા અને અનુક્રમણિકા આંગળી પર આ સરસવનું તેલ લાગુ કરવું પડશે અને આ હૃદય ધીમે ધીમે તમારી આંગળી અને અંગૂઠા કૃષ્ણ સાથે મળી રહ્યું છે અને આ મંત્રનો ઉચ્ચાર કરે છે. હાય મંત્ર તમને તમારા મોબાઈલની સ્ક્રીન પર પણ જોશે અને અમે મંત્રને પણ કહી રહ્યા છીએ. મંત્ર નીચે મુજબ છે. તમે ઈચ્છો તેટલી વખત કરી શકો છો.
જ્યારે તમે ઓછામાં ઓછા 21 વખત આ મંત્રનો ઉપયોગ કરો છો ત્યારે તમારા મંગળ સક્રિય છે અને મંગળને કારણે આ ગ્રહયોગ બની રહ્યો છે જે રચાય છે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.